કહાની પાલનપુર શહેરની છે। પાલનપુરમાં શાંતિને હણી લેવામાં આવી। આ વાત કોઈ બંને કોમ વચ્ચેના વાદ કે વિવાદની નથી, પરંતુ રૂપિયા અને સોનાની લેતી દેતીમાં નેપાળની શાંતિબહેન નામની મહિલાની હત્યા કરી દેવામાં આવી। ખૂબ ક્રૂરતા વડે હત્યા કરવામાં આવી। સૌથી પહેલા લાશના ટુકડા અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને એ ટુકડાઓને સળગાવી દેવામાં આવ્યા। પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને માતાની ક્રૂરતાપૂર્વક થયેલી હત્યા બાદ હૈયાફાટ રુદન કરતી સગી દીકરી, આક્રંદ કરી રહેલો પતિ અને ચોધાર આંસુએ રડતા પાડોશીઓ અને નજીકના સ્વજનો। પાલનપુરની ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વેપારી વસંતભાઈ આકેડીવાડાની પત્ની શાંતિબહેનની રૂપિયાની લેતી દેતીના વિવાદમાં ઘાતકી હત્યા થઈ ગઈ। મૂળ નેપાળના શાંતિબહેન રાત્રે ગુમ થયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી। 3 દિવસથી ગુમ શાંતિબહેનની એક્ટિવા બંધ હાલતમાં મળી, ત્યાંથી જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલાયો। મૃતક શાંતિ અને હત્યારી રેખા રાઠોડ બંનેના પરિવારજનો પાછલા 15 વર્ષથી પરિચયમાં હતા। પશુપાલનના ધંધા માટે અંદાજે 2 લાખ રૂપિયા રેખા રાઠોડે વ્યાજે લીધા હતા। આટલું જ નહીં, તબક્કાવાર 79 તોલા સોનાના દાગીના પણ આપ્યા હતા। પશુપાલનના ધંધામાં સારું વળતર હોવાથી રૂપિયા વ્યાજ સાથે પરત કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ થોડા સમય બાદ રૂપિયા કે વ્યાજ ન મળતા મૃતક શાંતિબહેને બાકી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી। પાલનપુરમાં તંબુ બાંધીને ફર્નિચર વેચતી દુકાનમાં રાત્રે મૃતક જતા દેખાયા હતા, પરંતુ લાંબા સમય સુધી બહાર નીકળતા ન દેખાતા શંકા મજબૂત બની। આ કેસમાં પોલીસે રેખાની ભારે પૂછપરછ કરતા તે ભાંગી પડીને કબૂલાત કરી કે શાંતિબહેનને પ્રસાદમાં નશીલો પદાર્થ આપીને કલર વાયરથી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા। આ હત્યા બાદ લાશને દેલવાડા ગામ નજીક લઈ જઈ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીં લોકોની અવરજવર વધુ હોવાથી રેખા વાહનમાંથી ઉતરી ગઈ। જે બાદ હત્યા માટે ભાડે રાખેલા 2 સાગરીતો લાશનો કોથળો લઈ હનુમાન ટેકરીથી એરોમા સર્કલ જતા વચ્ચે આવતા વર્ષોથી બંધ ફાટકે ટ્રેક્ટરવાળી જગ્યાના ભોયરામાં પહોંચ્યા હતા। આ બંધ સ્થળે લાશના ટુકડા કરી પેટ્રોલ છાંટીને સળગાવી નાખી હતી। રૂપિયાની લેતી દેતીમાં નિર્મમતાથી થયેલી હત્યા બાદ સ્વજનોમાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો। મારા ભાઈના મિસિસ શાંતિબેન બાળકો માટે નાસ્તો લેવા ગયેલા અને બાજુમાં જે રેખાબેન તેજાભાઈ રાઠોડ છે એમની દુકાનમાં પરિચિત હોવાથી ગયેલા અને ત્યાં બેસીને એમને એમના જે અગાઉના પૈસાનો વ્યવહાર કરેલો છે, દાગીનાઓની જે આપેલા છે તેની ઉઘરાણી કરતા હતા। એટલે અમે એ વ્યક્તિને ત્યાં બોલાવી અને દગો કરી અને એની ઘાતકી હત્યા કરી દીધેલી અને એ પુરાવાનો નાશ કરવાથી એને એ બાઈને એના જે માણસો બોલાવેલા છે સાગરીતો સોપારી આપીને એવો અમને શંકા છે। આ ચકચારી કેસમાં પાલનપુર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને મહિલાની હત્યામાં સામેલ રેખા તેજાભાઈ રાઠોડની અટકાયત કરી, જ્યારે રેખાના પતિ તેજાભાઈ દેવાભાઈ રાઠોડ સામે પણ ગુનો દાખલ કરાયો છે। આ ઉપરાંત રોહિત વાલ્મીકી અને વિષ્ણુ વાલ્મીકી નામના 2 પાલનપુરના અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવી છે। મૃતકના સગા કૌશલ્યા પટેલે હત્યામાં સામેલ તમામ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની માંગણી કરી। આ ગુનામાં આરોપીઓ સામે કડક પુરાવા મેળવીને સજા આપવાની માંગણી કરી। मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था। उसने बोला था मैं 1 साल में देती हूँ, तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए। 35 लाख और 80 तोला दागीना था, तो उसने लेने के लिए फ़ोन करी। फ़ोन करने के बाद दीदी गई लेने के लिए, तो उसका बाद उधर से लड़का आते हैं गाड़ी लेके। 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं, तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके।
तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का खड़ा होते हैं तो वो घबरा जाती है, तो उतावल में जाती है वो। तंबू में जाने के बाद बाहर निकलती नहीं है वो। પાલનપુર પશ્ચિમ પોલીસે મૃતક રેખાબેનની લાશના ટુકડા પોટકામાં ભરીને બહાર કાઢ્યા। આ સમયે અસહ્ય દુર્ગંધ મારતી હોવા છતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા। આરોપી મહિલા કોઈને શંકા ન જાય તે માટે મૃતક શાંતિબહેનની શોધખોળ માટે 2 દિવસથી પરિવારજનોની સાથે જ ફરતી હતી। જો કે એક સીટ કવરની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પોલીસની તપાસમાં નિર્ણાયક સાબિત થયા। અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ। જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ બળેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે। મૃતકના પતિને રેખાએ ધર્મના ભાઈ બનાવ્યા અને વિશ્વાસ કેળવીને સોનાના દાગીના અને મોટી રકમ ઇરાદાપૂર્વક પડાવી લીધી હતી। રક્ષાબંધન પર રાખડી બાંધતા રેખાબહેને જ ભાભી શાંતિબહેનની હત્યાને અંજામ આપ્યો। આ પ્રકરણમાં હજુ ચીર પરિચિત લોકોની સંડોવણીની આશંકા છે તો મૃતકના સ્વજનો હત્યા કેસમાં હજુ કોઈ માસ્ટરમાઇન્ડ પોલીસ પકડની બહાર હોવાની શંકાના આધારે આકરી તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, પાલનપુર।